હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે, કેમ કે 1000 સબસ્ક્રાઈબ આપણા પૂરા થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સપોર્ટ કરવા માટે, અને આવી જ રીતે આગળ સપોર્ટ કરતા રહો. તો એ ખુશીમાં આપણે બનાવ્યું છે આજે આઈસ્ક્રીમ. તો જો હવે આપણે આમાં આઈસ્ક્રીમ ભરવાનું છે, તો ચાલો ભરી દઉં છું આમાં આઈસ્ક્રીમ. એ ખુશીમાં આજે આપણે કુછ ઠંડા હો જાય, રાતે મેળ પડશે ખાવાનો, અત્યારે તો ફ્રીઝરમાં મૂકી દઈશું આપણે જમાવવા માટે. અને આજે બહુ જ ખુશી છે, કેમ કે 1000 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. જે આપણી આશા હતી એ પૂરી થઈ ગઈ છે. આવી જ રીતે આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. તો ચાલો આજે આખા દિવસમાં શું શું થશે એ તમને આગળ વિડીયોમાં બતાવતા રહેશું. જો આમાં આપણે નાખી દીધા છે તૂટી ફૂટી, પિસ્તા, અને હવે દ્રાક્ષ નાખશું આપણે થોડી. તો આવી રીતે આપણે ભરાઈ ગયું છે. હવે આપણે એવી રીતે ઢાંકીને મૂકી દઈશું ફ્રીઝરમાં. જામે તો ઠીક છે, બાકી રાબડું પી જવાનું છે. તમે પણ આવજો પીવા. આવી રીતે આપણે ઢાંકી દઈએ. આવી ગયા છે જો પ્રિસાબેન આંગણવાડીએથી સીધા ગાર્ડનમાં લઈ આવ્યા છે કે હાલો મમ્મી ઘોડા ઉપર બેસવું છે, હિચકવું છે. તડકો બહુ છે ગજબનો, માથું દુખવા માંડે એવો તડકો છે નહીં પ્રિસુ? સીધ ગઈ હતી તું? સીધ ગઈ હતી? હે નહોતી ગઈ સ્કૂલે? લ્યો, સ્કૂલે નહોતી ગઈ પ્રિસા. જા ને, ખોટું બોલવા. સીધ ગઈ હતી તું? જૂઠું ના બોલીશ. ગઈ હતી ને આજે સ્કૂલે? ખોટું બોલ જ. બધાને થેન્ક યુ કહી દે. ગયા છે 2 વાગી ગયા છે, અને અમે લોકોએ જમી લીધું છે. પ્રિસાબેનને રોવું આવે છે, કેમ કે મોબાઈલ જોવો છે એને. સ્કૂલેથી આવી ગયા, પણ પછી અમારે વિડીયો ના ઉતારાણી શકીએ, એટલે જમી લીધું છે. પ્રિસાએ શું જમી? ભાત આપ્યા હતા સ્કૂલેથી, તો ભાત ખાધા એને. હજી લેસન આપ્યું છે, લેસન ક્યારે કરે? ઉઠીને કરવું કે અત્યારે? ઉઠીને મોબાઈલ જોવાની ટેવ પાછી પડી ગઈ છે, ધીમે ધીમે વધતી જાય છે. નહીં એટલે બંધ કરવી પડશે ને પાછી. તો ચાલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, સુવડાવી દઉં. વાગી ગયા છે 6:30, અને જો અહીંયા આપણે ગેલેરીમાં જોઈએ કે શું છે વાતાવરણ. બહુ જ તડકો છે ગેલેરીમાં. આખો દિવસ બંધ જ રાખીએ છીએ. અહીંયા જો બધા છોકરાઓ રમે છે, વેકેશન પડી ગયું છે. ના એનો નજારો જો આખું અમદાવાદ દેખાઈ જાય એટલામાં. પ્રિસાબેન ગયા છે રમવા એની ફ્રેન્ડની ઘરે. અહીંયા પણ ફ્રેન્ડ સારી મળી ગઈ છે એને, જૂના ઘરે જેવી હતી એવી. તો ત્યાં રમવા ગઈ છે, અને જે એને હોમવર્ક બાકી છે, તો હમણાં આવશે એટલે હોમવર્ક કરાવશું. અત્યારે થોડીક વાર ફ્રી થયા છે, પાછું હમણાં રસોઈની તૈયારી કરવાની છે, એટલે હમણાં રસોઈ પાણી પાછા ચાલુ કરી દેશું. શું બનાવવું એ વિચારીએ છીએ. અહીંયાથી મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય છે રાતે. અત્યારે તો ઊની લૂ આવે છે, એમાં અમદાવાદની ગરમી એટલે વાત જવા દો. એટલે બહુ તાપ લાગે. એમાં રાતે બહાર નીકળીએ છીએ આટો મારવા, ત્યારે તો 12 વાગે પણ ગરમ ગરમ પવન આવતો હોય છે. એવું છે અમદાવાદનું વાતાવરણ. એટલે જો મમ્મીને ને પપ્પાને કીધું છે આવવાનું, પણ એ આવવાની હિંમત કરતા નથી કે ઉનાળો જવા દો પછી આવીએ. એટલે એ હમણાં તો નહીં જ આવે કોઈ. એટલે પ્રિસા કહેતી હતી કે નાની ક્યારે આવે ને બા ક્યારે આવે ને, પણ આવી રીતે છે એટલે નહીં આવે. ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે સોરોથી. અને એક વાત એ છે કે અહીંયા છે ને નાની નાની ખાકટી મળતી નથી. ગામડે જુનાગઢ બાજુ તો બહુ સરસ ખાકટી મળે છે નાની નાની, પણ અહીંયા મળતી નથી. એટલે હવે મગાવી છે, ક્યારે આવશે તો બતાવી દઈશ તમને લોકોને.
આજકાલમાં. તો બસ આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. હું તમને કહેતી હતી સવારે આઈસ્ક્રીમનું, પણ આઈસ્ક્રીમનો મેળ પડવાનો નથી. જો બીજો કંઈ મેળ પડશે તો હું નાનું એવું શોર્ટ્સ મૂકી દઈશ, એ તમે જોઈ લેજો કે શું પાર્ટી થઈ છે 1000 સબસ્ક્રાઈબની. પણ બહુ સારો સપોર્ટ કર્યો છે તમે લોકોએ, ને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મારી ચેનલને. તો ગાઈઝ આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને લોકોને પસંદ આવ્યો હશે. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સો ગુડ બાય.